Namaste, Vidyarthi Mitro, the students. Let us start chapter number 6, Kasta Khandaha, a piece of wood of standard 10 Sanskrit. So let's begin the chapter. Initially, let us understand what the chapter is all about. So we'll read out this. So we'll come to know what the chapter is all about. In old education system of India, vicinity of the preceptor and disciple was of great importance. मतलब પહેલાંના જમાનામાં જૂની સિસ્ટમમાં વિસિનિટી એટલે કે બંને એકબીજા સાથે રહેવાનું, નજીકમાં રહેવાનું. કોનું તો પ્રિસેપ્ટર એન્ડ ડિસાઇપલ વોઝ ઓફ ગ્રેટ ઇમ્પોર્ટન્સ, એટલે ગુરુ અને શિષ્ય સાથે રહેવાનું તે ખૂબ ઇમ્પોર્ટન્ટ હતું. As it was a tradition that the student had to reside to the Gurukula for his studies, and so both of them had a chance to stay together for the whole day. મતલબ એક ટ્રેડિશન હતી કે બંને સાથે જ રહેવાનું, ગુરુકુળની અંદર જ સ્ટુડન્ટે રહેવાનું હોય કે જેને કારણે બંને એકબીજાને બહુ સારી રીતે ઓળખી શકે, આખો દિવસ સાથે રહી શકે. ગુરુ યુઝ ટુ પ્રીચ ધ પ્યુપિલ એટ એની ટાઈમ એની પ્લેસ. સો દેર ઇઝ નો બાર. આખા દિવસમાં ઘણું બધું શીખવી શકે, રાઈટ, ગમે ત્યારે ગમે તે જગ્યાએ. એઝ અ રિઝલ્ટ, along with the regular syllabus, a student used to get a chance to acquire knowledge, sometimes naturally, sometimes suddenly. કોઈ ટાઈમ અચાનક જ કોઈ ઇન્સિડન્ટ બને એમાંથી શીખવાનું મળે, અથવા તો કેટલી વખત નેચરલી પણ શીખવાનું મળે. સો દે ગેટ નોલેજ, દે એક્વાયર નોલેજ. Today also, the tradition has been preserved in the Gurukulas and Pathshalas, following age-old methods of teaching and learning Sanskrit. તો આજે પણ સંસ્કૃત શીખવા માટેની જે ગુરુકુલ અથવા તો પાઠશાળા હોય છે તે હજુ પણ એ જૂની સિસ્ટમને મેન્ટેન કરે છે, હજુ પણ એ લોકો ફોલો કરે છે. One such incident is presented in this lesson. તો એવું જ એક ઇન્સિડન્ટ અહીંયા રિપ્રેઝેન્ટ કરેલો છે. ગુરુ, while moving on the bank of river with his disciple, suddenly watches a piece of wood floating on the water in the river. તો પાણીની અંદર, નદીની અંદર પાણીમાં એક લાકડાનો ટુકડો તરતો હોય તેવો જુએ છે જ્યારે લોકો નદી કિનારે ફરતા હોય છે ત્યારે. At once, Guru's sharp intellect became active and impart very significant knowledge to his disciple. અચાનક જ ગુરુનું ધ્યાનમાં એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવી જાય છે અને તરત જ એ ઇમ્પાર્ટ કરે છે નોલેજ, એટલે કે એક નોલેજ આપે છે એના ડિસાઇપલને. The knowledge preached by the Guru to his disciple at the same time and at the same place is very applicable even today. તો એ જગ્યાએ અને એ ટાઈમે જે ગુરુએ એમને મેસેજ આપેલો હતો, જે શિખામણ આપેલી હતી, એ આજની તારીખમાં પણ એપ્લિકેબલ છે, અમલમાં મૂકી શકાય તેવી છે. ઇટ્સ વેરી સિગ્નિફિકન્ટ. Floating an inherent property. Floating is an inherent property of wood. તો તરવું એ એની અંદરની પ્રોપર્ટી, એની પોતાની ઓન પ્રોપર્ટી છે, નેચરલ કેરેક્ટરિસ્ટિક છે. Fortunately, it has reached to river meeting in the sea. તો નસીબથી એ શું થશે, એ નદીમાં જતાં જતાં છેલ્લે ફાઇનલી ક્યાં મળશે, તો ઓશનને મળશે. સો naturally this piece of wood is lucky enough to reach the sea, a treasure of jewels. Sea ને સોને સાથે કમ્પેર કરેલ છે. Sea is considered as a treasure of jewel. ખજાનો, ઘરેણાનો જો ખજાનો છે તેને મળશે એ લાકડું ક્યારે, જો એ નસીબદાર હશે તો. But learned Guru can see even obstacle in his path obtained through luck by chance. નસીબથી જે મળેલી વસ્તુ છે તેમાં પણ કેટલાક ઓબ્સ્ટેકલ એટલે કે અવરોધ, રૂકાવટ આવી શકે છે, એ જોઈ શકે છે ગુરુ. Pointing out these obstacles, Guru informed his disciple that a piece of wood keeps protecting itself from the obstacles. Then and then only it can reach the sea, otherwise not. જો આ લાકડાનો ટુકડો પોતાની જાતને કેટલાક ઓબ્સ્ટેકલ છે તેનાથી બચાવી શકે તો અને તો જ એ પોતે દરિયાને મળી શકે, એટલે કે ઇટ કેન મીટ ધ ઓશન. હિયર ગુરુ હેઝ યુઝડ બ્યુટિફુલ મેટાફોર by imagining a man as a piece of wood and thus preached his disciple in a very simple way. તો અહીંયા ખૂબ જ સરસ મજાનો મેટાફર, એક ઉપમા આપેલી છે. ઇમેજિનિંગ મેન એઝ અ પીસ ઓફ વુડ, માણસને લાકડાના ટુકડા સાથે કમ્પેર કરેલું છે, અને એવી જ રીતના એના ડિસાઇપલને, એના શિષ્યને
ખૂબ જ સરળ ભાષામાં સિમ્પલ રીતે એક શિખામણ આપેલી છે. ગુરુ preaches that a man who saves himself from 4 kinds of obstacles rising in his life. ગુરુ કહે છે, શું શિખામણ આપે છે કે માણસ કે જે પોતે 4 વસ્તુથી પોતાની જાતને બચાવે, 4 kinds of obstacle, 4 જાતની રૂકાવટથી પોતાની જાતને બચાવે, રાઈટ, તો દેટ કેન હેવ અ ચાન્સ ટુ રીચ ધ ઓશન ઓફ હેપીનેસ. તો જ એ ઓશન ઓફ હેપીનેસ સુધી પહોંચી શકે છે. તો ચાલો શરૂ કરીએ આ ચેપ્ટર. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. ગંગા તીરે. ગંગા તીરે એકઃ ગુરુ શિષ્યેણ સહ વર્તમાન આસીત. મતલબ શું થાય આનો? તો એનો મતલબ થાય અ પ્રિસેપ્ટર અથવા તો ગુરુ, સર્ટન લખો હોય તો લખો, નહીં લખો તો પણ ચાલશે. અ પ્રિસેપ્ટર અથવા તો ગુરુ વોઝ લિવિંગ ઓન ધ બેંક ઓફ રિવર ગંગા વિથ હિઝ ડિસાઇપલ. વિથ હિઝ ડિસાઇપલ ક્યાં લખેલું છે? તો શિષ્યેણ સહ. એન, જ્યાં પણ એન અથવા તો એણ આવે એટલે એ તૃતીયા થાય, બાય અથવા વિથ આવે. બાય ઓર વિથ વિલ બી ધેર. અને ગંગા તીરે, તો આપણે એ એટલે કયું આવશે? પાછળ એ લાગેલું છે. સો ઓ મ અ મ એન આઈ આત્સ્ય એ હે. તો આ જે છે તે સપ્તમી વિભક્તિ થશે. સપ્તમી એટલે એની અંદર શું થશે? તો કે પ્રેપોઝિશન્સ, કોઈ પણ પ્રેપોઝિશન. એટલે અહીંયા લખેલું છે ઓન ધ બેંક ઓફ રિવર. ગંગા તીરે ઓન ધ બેંક ઓફ રિવર ગંગા. ઓન રિપ્રેઝન્ટ કરેલું છે બાય જસ્ટ રાઇટિંગ રે, એ. અને અહીંયા એન લખીને સમજાવેલું છે વિથ હિઝ ડિસાઇપલ. સો ગંગા તીરે એકઃ ગુરુ શિષ્યેણ સહ વર્તમાન આસિતઃ. A certain preceptor or a guru was living on the bank of river Ganga with his disciple. સહ જલ પ્રવાહેણ નિયમાનમ કંચન કાષ્ઠખંડમ દર્શયન. તો શું કહે છે? સ જલ પ્રવાહેણ, પાણીના પ્રવાહને, એનાથી નિયમાન કંચન એટલે કોઈક, કાષ્ઠખંડ એટલે લાકડું, લાકડાનો ટુકડો, દર્શયન બતાવીને, શિષ્યમ આહ, આહ એટલે બોલવું, શિષ્યને કહે છે. એટલે કેવી રીતના આવશે? પોઇન્ટિંગ આઉટ ટુ ધ પીસ ઓફ વુડ. રાઈટ. તો કેવી રીતે લખેલું છે? પોઇન્ટિંગ આઉટ એટલે તો બતાવે છે એને. દર્શયન એટલે કે બતાવીને, એટલે કે પોઇન્ટિંગ આઉટ અ પીસ ઓફ વુડ એન્ડ બીંગ ટેકન અવે. કોને બતાવે છે? કયું વુડ? તો જલ પ્રવાહેણ નિયમાન, જલ પ્રવાહથી લઈ જવાતું, નય એટલે લઈ જવું થાય, નિયમાનમ કંચન, કંચન એટલે કોઈ પણ એક પીસ ઓફ વુડ, અ પીસ ઓફ વુડ વી કેન સે, અ પીસ ઓફ વુડ. કાષ્ઠખંડ, પીસ ઓફ વુડ. કઈ જગ્યાએ? તો કે જલ પ્રવાહેણ, બાય, સાના દ્વારા? એણ આવે એટલે બાય અથવા વિથ આવે છે. કરંટ ઓફ વોટર, પાણીના પ્રવાહ દ્વારા. અને પછી શું કહે છે? શિષ્યમ આહ, એટલે આટલું કહીને હી સેડ ટુ હિઝ ડિસાઇપલ. એટલે આખું સેન્ટેન્સ કંઈક આવી રીતના થશે. સહ જલ પ્રવાહેણ નિયમાનમ કંચન કાષ્ઠખંડમ દર્શયન શિષ્યમ આહ. પોઇન્ટિંગ આઉટ ટુ ધ પીસ ઓફ વુડ which is being taken away by the current of water, he said to his disciple. શિષ્યમ આહ, he said to his disciple. શું કહે છે? અયમ જલ પ્રવાહેણ સહ સમુદ્રમ પ્રાપ્સ્યતિ પરંતુ ગમન માર્ગે તીરે સંલગ્ના ભારાધિક્યેન જલે નિમગ્નતા આવર્તપાતતા નદી જલ વિયોગશ્ચેતી ચત્વારો વિઘ્ન ન ભવેશુ તદા એવ. હવે whenever you see યદા તદા, યદા એટલે જ્યારે આવું થાય ત્યારે, અને તદા એટલે ત્યારે. when this happens then it like this. તો અહીંયા લખેલું છે અયમ જલ પ્રવાહેણ. અયમ જલ પ્રવાહેણ એટલે કે this will reach to the ocean. this will reach to the ocean અહીંયા છેલ્લે લખેલું છે. ક્યાં લખેલું છે? સમુદ્ર જલ સમુદ્રમ પ્રાપ્સ્યતિ. this will reach the ocean with the current of water. with the current of water ક્યાં લખેલું છે? આગળ લખેલું છે જલ પ્રવાહેણ. તો જલ પ્રવાહેણ મીન્સ with the water, with the flow of or current of water. પરંતુ અહીં લખેલું છે પરંતુ એટલે કે બટ. ક્યારે? ગમન માર્ગે એટલે કે રસ્તામાં, ઓન ધ વે,
ઓન ધ વે ઓફ ઇટ્સ ગોઈંગ અથવા તો ઓન ધ વે પણ લખી શકો. તીરે સંલગ્ના, તીરે સંલગ્ના 1, ભારાધિક્યેન જલે નિમગ્ના 2, આવર્તપાતતા 3 એન્ડ નદી જલ વિયોગ 4, ચત્વારો આ 4 વિઘ્ન ન ભવેયું આ 4 વિઘ્ન, વિઘ્ન એટલે ઓબ્સ્ટેકલ ન આવે તદા એવ તો જ આવું થશે. સો ધીસ વિલ રીચ ધ ઓશન વિથ ધ કરંટ ઓફ વોટર, પણ ક્યારે? બટ ઇફ ઓનલી ધ વે અથવા ધ ઇફ ઓન ધ વે ધ 4 ઓબ્સ્ટેકલ્સ, ચત્વારો લખેલું છે એટલે 4 અને વિઘ્ન ઓબ્સ્ટેકલ એટલે વિઘ્ન, આર બિંગ સ્ટક અપ. કયા કયા 4 વિઘ્ન છે? બિંગ સ્ટક અપ ઓન ધ બેંક એટલે કે તીરે સંલગ્નતા, તીર એટલે કિનારો, નદીને તીરે, નદીને કાંઠે એમ કહી શકાય. સંલગ્નતા એટલે કે બિંગ સ્ટક ઓન ધ બેંક. બીજું ભારાધિક્યેન જલે નિમગ્નતા એટલે ભાર અધિક, વધારે ભારને કારણે જલે નિમગ્નતા એટલે કે જલ પાણીમાં ડૂબી જવું. બિંગ ડ્રાઉન્ડ ઓર બિંગ ડ્રોન્ડ ઇન ટુ ધ વોટર ડ્યુ ટુ હેવી બર્ડન અથવા તો એક્સેસિવ વેઇટ એમ પણ લખી શકાય. આવર્તપાતતા, આવર્તપાતતા એટલે શું થાય? તો બિંગ કોટ ઇન ધ વર્લપુલ, પાણી ગોળ ગોળ ફરે તેને વર્લપુલ કહેવાય. સો વર્લપુલમાં પકડાઈ જાય, ફસાઈ જાય, ગોળ ગોળ ફર્યા કરે ત્યાં ને ત્યાં. અને નદી જલ વિયોગસ ચેતી, નદી જલ વિયોગ એટલે સેપરેશન. વિયોગ મીન્સ સેપરેશન. સેપરેશન ક્યાંથી? તો નદીના જલથી, એટલે ફ્રોમ ધ વોટર ઓફ રિવર. અને આ ચ ઇતિ એટલે આ 4, આ ચ ઇતિ ચત્વારો આ 4 વિઘ્ન ન ભવેયું તદા ઇવ. સો ધીસ ડુ નોટ અકર ઓનલી ધેન, ઓનલી ધેન એટલે પછી સાયલન્ટ આપેલ છે એમ કે તો જ એવું થશે. એવું એટલે શું થશે? ઇટ વિલ રીચ ધ ઓશન. સો આખું તમે કરી શકો સેન્ટેન્સ, ધીસ વિલ રીચ ધ ઓશન વિથ ધ કરંટ ઓફ વોટર, બટ ઇફ ઓન ધ વે of its going the 4 obstacles such as being stuck up on the bank, being drawn in the water due to excessive heavy weight or burden, being caught in the whirlpool, and separation from the water of the river do not occur only then. તો આમાં એક એક સેન્ટેન્સ છે, એક એક વર્ડ છે, તો એક એક વર્ડના એના અહીંયા આપેલા છે. જેમ કે ભારાધિક્યેન જલે નિમગ્નતા આપેલું છે, ડ્યુ ટુ ઓવરવેઇટ એ પાણીમાં ડૂબી જાય, ઇટ સિંક્સ ઇન ટુ ધ વોટર, રાઈટ. તો બીંગ ડ્રોન્ડ લખાય, બીંગ સિંક લખાય, કંઈ પણ લખાય. પછી ગમન માર્ગે તીરે સંલગ્ન એટલે કે રસ્તામાં જતાં જતાં કિનારા પાસે એ સ્ટકઅપ થઈ જાય, બીંગ સ્ટકઅપ ઓન ધ બેંક ઓફ રિવર. આવર્તપાતતા, આવર્તન એટલે આવી રીતના જે વર્લપુલ થાય તે, અને નદી જલ વિયોગસ ચેતી એટલે એનાથી સેપરેટ થવું. આ 4 વિઘ્ન ન આવે તો જ એ પાણી દરિયાને મળશે. ગુરુ અગ્રે ઉપદિશતી શિષ્યમ એટલે ગુરુ આગળ શિષ્યને ઉપદેશ આપે છે. ધ પ્રિસેપ્ટર ફર્ધર ઇન્સ્ટ્રક્ટ્સ, ફર્ધર એટલે અગ્રે, અગ્રે અહીંયા લખેલું છે ને અગ્રે, એટલે ગુરુગ્રે ઉપદિશતી આગળ ઉપદેશ આપે છે એટલે ઇન્સ્ટ્રક્ટ કરે છે. શું ઉપદેશ આપે છે? વયમ સર્વે માનવાહ અપી કાષ્ઠખંડા ઇવ, વી ઓલ હ્યુમન બીંગ્સ આર ઓલ્સો લાઇક ધ પીસ ઓફ વુડ. અપી એટલે ઓલ્સો, માનવા એટલે હ્યુમન બીંગ, કાષ્ઠખંડા એટલે વુડ, વયમ સર્વે એટલે વી ઓલ હ્યુમન બીંગ્સ આર ઓલ્સો લાઇક પીસ ઓફ વુડ. અસ્માકમ જીવનમેવ નદી, અસ્માકમ જીવનમ ઇવ નદી, આપણું જીવન એ નદી જેવું છે, રાઈટ. આવર લાઈફ ઇટ સેલ્ફ ઇઝ અ રિવર, નદી એટલે રિવર, આવર લાઈફ ઇઝ રિવર. પરિવાર પ્રવાહ રૂપ, જ્યારે પરિવાર એટલે ધ ફેમિલી ઇઝ લાઇક અ કરંટ, કરંટ અથવા તો ફ્લો ઓફ વોટર એમ લખી શકાય. તત્ર સ્નેહરૂપમ જલમ વહતી, અને તેમાં પાણી કયું છે? પાણી કોને કીધેલું છે? તત્ર એટલે ધેર. શું ફ્લો થાય છે? સ્નેહરૂપી જલ, સ્નેહ એટલે પ્રેમ, પ્રેમરૂપી પાણી વહે છે, વહતી એટલે વહે છે. સો ધ વોટર ઓફ લવ ફ્લોઝ ઇન ઇટ, ધ વોટર ઓફ લવ ફ્લોઝ ઇન ઇટ. ઓકે, ઇન ઇટ એટલે તત્ર ત્યાં,
અથવા એમ પણ લખી શકો ધેર ફ્લોઝ અ વોટર ઓફ લવ. સ્નેહ એટલે તમે લવ કહી શકો. નેક્સ્ટ, સ્વકીય પરિવારે જીવનમ જીવંત. સ્વકીય પરિવારે એટલે પોતાના પરિવારમાં જીવન જીવતા કાષ્ઠરૂપા વયમ એટલે કે લાકડા સ્વરૂપના આપણે સુખપૂર્ણમ સંસાર રૂપમ સમુદ્ર જે સુખપૂર્ણમ એટલે સુખથી ભરેલા સંસારરૂપી સમુદ્રમાં અવશ્યમ પ્રાપ્તુ શકનોમાં ચોક્કસ પ્રાપ્ત કરી શકશું. એટલે આપણે આ દરિયાને ચોક્કસ મળીશું. ક્યારે? યદિ જો ચત્વારો વિઘ્ન ન ભવતી, 4 વિઘ્ન 4 ઓબ્સ્ટિકલ્સ ડુ નોટ કમ, અથવા તો એ નહીં થાય. તો ફરી પાછું અહીંયા આપણે જોઈ લઈએ આખું શું કહેવા માગે છે. લિવિંગ લાઈફ ઇન આર ઓન વિથ આર ઓન ફેમિલી અથવા તો ઇન આર ઓન ફેમિલી, રાઈટ. સ્વકીય પરિવારે જીવનમ જીવંત, લિવિંગ લાઈફ ઇન આર ઓન ફેમિલી. વી કાષ્ઠરૂપા વયમ એટલે કે વી લાઈક ધ પીસ ઓફ વુડ, વયમ કાષ્ઠરૂપા સુખપૂર્ણમ સંસાર રૂપ સમુદ્રમ. સો વિલ બી એબલ ટુ રીચ, અહીંયા લખેલું છે પ્રાપ્ત કરવું એટલે મેળવવું અથવા તો રીચ કરવું. વિલ બી એબલ ટુ રીચ કોને? થ્રુ ધ ઓશન, સમુદ્રમ. પણ કયો સમુદ્ર? ઓફ ધ વર્લ્ડ ફૂલ ઓફ હેપીનેસ. ઓફ ધ વર્લ્ડ એટલે સંસાર રૂપી, સુખપૂર્ણમ ફૂલ ઓફ હેપીનેસ. ક્યારે મળી શકશું આપણે એ ઓશનને? એ 4 ઓબ્સ્ટિકલ્સ ડુ નોટ અકર, યદિ ચત્વારો વિઘ્ન ન ભવતી. તો આખું જુઓ તમે, રાઈટ. લિવિંગ લાઈફ ઇન વિથ આર ઓન ફેમિલી, વી લાઈક ધ પીસીસ ઓફ વુડ will be able to reach the ocean of the world full of happiness if 4 obstacles do not occur. જીવને કીદૃશા વિઘ્ના ભવંતીતિ શિષ્ય અપૃચ્છત. તો અહીંયા કીધેલું છે જીવને એટલે જીવનમાં, ઇન ધ. તો તમે યાદ રાખો સપ્તમી વિભક્તિ છે એ જ્યારે પણ આવે ત્યારે. તો જીવન એટલે જીવનમાં, કીદૃશા વિઘ્ના ભવંતી ઇતિ, ભવંતી ઇતિનો મતલબ થાય ભવંતી ઇતિ. શિષ્ય અપૃચ્છત, પાસ્ટ ટેન્સ, પૂછ્યું. તો ડિસાઇપલ આસ્ક્ડ, શિષ્ય અપૃચ્છત. કીદૃશા વોટ આર ધ વિઘ્ના ઓબ્સ્ટેકલ્સ ઇન ધ લાઈફ એટલે જીવને. તો આપણે કહી શકાય ધ ડિસાઇપલ આસ્ક્ડ વોટ આર ધ ઓબ્સ્ટેકલ્સ ઇન ધ લાઈફ લાઈક, અથવા તો ખાલી લાઈફ લખો તો પણ ચાલશે, લાઈક નહીં લખો then also it's okay. Let's see next part. Guru samupadishat, the preceptor duly advised. ઉપદિશત એટલે ઉપદેશ આપવો, સમુપદેશત એટલે એને પ્રમાણે, ડ્યુલી એટલે જેવો ક્વેશ્ચન પૂછ્યો તેને રિલેટેડ. અહીંયા તમે પ્રિસેપ્ટરની જગ્યાએ ગુરુ લખો તો પણ ચાલશે. ધ ગુરુ ડ્યુલી એડવાઇઝડ, શું એડવાઇઝ આપે છે તે જોયો તમે. નદીરૂપી જીવનમાં આહાર, નિદ્રા, ભયાદય એટલે કે ડર, ફિયર. આહાર એટલે ખોરાક, ફૂડ, સ્લીપ એન્ડ ફિયર. તીરભૂતા સંતિ, રાઈટ. આ જે વસ્તુ છે તે બધી જ વસ્તુની વાત કરે છે, તે જરૂરી ઇટ્સેટ્રા આપણા તીર સ્વરૂપે છે. તીર એટલે કાંઠો, કિનારો, બેંક, એના જેવો છે. સો જીવન રૂપે ઇન ધ રિવર ઓફ લાઈફ, ફૂડ, સ્લીપ, ફિયર એટસેટ્રા આર લાઈક ધ બેંક્સ, રાઈટ. ભૂતા એટલે બને, દે આર લાઈક એના જેવા છે, એના જેવા બનેલા છે. તીરેષુ સંલગ્ના નામ આહાર, નિદ્રા, ભયાદિનામ સેવને સતતમ પ્રવૃત્તિ. તીરેષુ સંલગ્ના એટલે હવે એની સાથે આપણે લખેલું છે બિંગ સ્ટક અપ ઓન ધ બેંક. તીરેષુ સંલગ્ના, રાઈટ. તીરેષુ સંલગ્ના એટલે બિંગ સ્ટક અપ ટુ ધ બેંક મીન્સ એનો મતલબ સમજાવેલો છે. એનો મતલબ શું થાય? નામઃ એટલે કે કેવી રીતના. તીરે સંલગ્નનો મતલબ કે આહાર, નિદ્રા, ભયાદિના સેવને સતતમ પ્રવૃત્તિ, કે કોન્સ્ટન્ટ એક્ટિવિટી ઓફ ઇટિંગ ફૂડ, સ્લીપિંગ ઓર બિંગ અફ્રેડ. આ જે છે તે કોના જેવા છે? દે આર જસ્ટ લાઈક અ બિંગ સ્ટક અપ ટુ ધ બેંક. આ જો વસ્તુ આપણે કરતા હોય,
કન્ટિન્યુઅસલી ખાવાનું, ઊંઘવાનું ને ડર્યા રહેવાનું, એ કોન્સ્ટન્ટ એક્ટિવિટી કરીએ તો એમ સમજવાનું કે વી આર સ્ટક અપ ટુ ધ બેંક ઓફ ધ રિવર, એમ કહી શકાય. વી કેન કમ્પેર ઇટ વિથ ધીસ. વસ્તુ તસ્તુ આહારાદય સેવનીય ભવંતી તથાપિ તત્ર સતતમ સંલગ્ના વિઘ્ન એવ. મીન્સ નાવ હવે વસ્તુ તસ્તુ એટલે એકચ્યુઅલી શું છે તે, ખરેખર શું છે તે, વસ્તુ તસ્તુ એટલે ખરેખર રિયાલિટી શું છે તે કહેવા માગે છે. વસ્તુ તસ્તુ એકચ્યુઅલી ફૂડ, સ્લીપ એન્ડ ફિયર એટસેટ્રા આર એસેન્શિયલ. વસ્તુ તસ્તુ આહારાદય એટલે કે આહાર અને વગેરે વગેરે આપણે ઉપર જે કીધું તે એટસેટ્રા, ફૂડ એન્ડ એટસેટ્રા સેવનીયા ભવંતી એટલે કે એકચ્યુઅલી જરૂરી છે, સેવા એ આપણા માટે એસેન્શિયલ છે, સેવનીયા ભવતી. બરાબર. પણ બટ એવું છે, તથાપી તો પણ, બટ being constantly sticking to them is surely an obstacle. સતતમ સંલગ્ન રહેવું એટલે એ જ કામમાં પડ્યા રહેવું એ વિઘ્ન છે. સતત તો એ બધી વસ્તુ જરૂરી છે, પણ તેનું સતત સંલગ્ન રહેવું એટલે તે જ વસ્તુ કર્યા કરવી એ વિઘ્ન રૂપ છે, એટલે કે ઓબ્સ્ટેકલ રૂપ છે. આહાર નિદ્રા ભયાદિષુ સતતમ પ્રવૃત્તિ રૂપમ વિઘ્ન ભવતી ચ ઇત કાષ્ઠરૂપાહ વયમ સુખરૂપમ સમુદ્રમ પ્રાપ્નુમ ન શક્નોમ. મતલબ આહાર નિદ્રા ભય આ બધી જ વસ્તુની સતત પ્રવૃત્તિમાં રહીએ, એ જ વસ્તુ કર્યા કરીએ, એ જ વસ્તુમાં આપણે લાગ્યા રહીએ, એ જો વિઘ્ન આવે, ભવતી એટલે વિઘ્ન થાય, તો લાકડારૂપી આપણે વયમ કાષ્ઠખંડા રૂપા વયમ સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકશું નહીં, એમ કહે છે. એટલે કે શું કહેવા માગે છે કે ઇફ ધ ઓબ્સ્ટિકલ ઇન ધ ફોર્મ ઓફ બીંગ કોન્સ્ટન્ટલી એંગેજડ ઇન ઇટિંગ ફૂડ, એન્જોઈંગ સ્લીપ, બીંગ અફ્રેડ ઇટસેટ્રા ઇઝ ધેર, મતલબ આ બધી વસ્તુ હશે તો, આ બધી વસ્તુ સતત આપણે એની અંદર એંગેજ હશું, આ ચાર વિઘ્નમાંથી હશું તો વી લાઈક ધ પીસ ઓફ વુડ વયમ કાષ્ઠખંડ રૂપા cannot reach the ocean of joy, right? Ocean of joy, sukha rupam samudra એટલે કે ocean of joy પ્રાપ્તુમ ન શકનુમઃ એટલે will not be able to reach, cannot reach, શકનુમઃ એટલે cannot reach. next સામાજિકો વ્યવહારઃ ભારરૂપો ભવતિ. સોશિયલ લાઈફ, સામાજિક વ્યવહાર એટલે સોશિયલ લાઈફ અથવા તો સોશિયલ બિહેવિયર ભારરૂપો ભવતી બિકમ્સ બર્ડનસમ, આપણે બોજારૂપ બને. યદ્યપિ જો કે, ઇવન ધો, યદ્યપિ એટલે જો કે અથવા ઇવન ધો, સામાજિકો વ્યવહારઃ સર્વત્રેવ અપેક્ષિતો ભવતિ, બટ સોશિયલ બિહેવિયર ઇઝ ઇનવેરિયેબલી એક્સપેક્ટેડ એવરીવેર. ઇનવેરિયેબલી નહીં લખું તો પણ ચાલશે, બટ સોશિયલ બિહેવિયર ઇઝ એક્સપેક્ટેડ એવરીવેર. એક્સપેક્ટેડ એવું ક્યાં લખેલું છે તો કે અપેક્ષિત. અપેક્ષા કરવી એટલે ઈચ્છા રાખવી. બધા લોકો એક્સપેક્ટ કરશે તમારી પાસે સોશિયલ બિહેવિયરની. અને કઈ જગ્યાએ? એવરીવેર, મતલબ કે સર્વત્રેવ, સર્વત્ર પ્લસ ઇવ. સો ઇવન ધો સોશિયલ બિહેવિયર ઇઝ એક્સપેક્ટેડ એવરીવેર, છતાં પણ પરંતુ સહ શક્તિમતિક્રમ્ય ન ભવેત. તો અહીં લખેલું છે પરંતુ, બટ ઇટ શુડ નોટ શક્તિમ અતિક્રમ્ય, શક્તિનું અતિક્રમણ ન થવું જોઈએ. અતિક્રમણ એટલે ઓવરપાવર કરવું, રાઈટ. બટ ઇટ શુડ નોટ એક્સીડિંગ ધ લિમિટ ઓફ અવર સ્ટ્રેન્થ. એટલે સોશિયલ બિહેવિયર ઇઝ ગુડ, બટ ઇટ શુડ નોટ બી બિયોન્ડ અવર સ્ટ્રેન્થ. એટલે આપણી શક્તિ છે તેનું અતિક્રમણ કરીને આપણે એને નથી કરવાનું. ઇટ શુડ નોટ બી એક્સીડિંગ ધ લિમિટ ઓફ અવર સ્ટ્રેન્થ. યે જનાહ સ્વકીયે, જે લોકો પોતાની, સ્વકીયમ એટલે પોતાની, શક્તિમ અતિક્રમ્ય, શક્તિનું અતિક્રમણ કરીને એટલે કેપેસિટી બહાર જઈને, સામાજિકાન વ્યવહારાન કુર્વંતી, સામાજિક વ્યવહાર એટલે સોશિયલ બિહેવિયર કરે છે, તે અતિભારત્વાત એટલે કે વધારે ભારને કારણે, નિબજ્જંતી એવ એટલે કે ડૂબી જાય છે, અતિભારને કારણે ડૂબી જાય છે. તો લખેલું છે ધ પીપલ હુ એંગેજ, યે જનાહ, જે લોકો, હુ એંગેજ ધેમસેલ્વ્સ ઇન સોશિયલ લાઈફ
ક્રોસિંગ ધ લિમિટ ઓફ ઓન સ્ટ્રેન્થ, સ્વકીયામ શક્તિમ અતિક્રમ્ય, એટલે પોતાની જે શક્તિ છે તેને અતિક્રમણ કરીને, એટલે કે એને ક્રોસિંગ કરીને, એની શક્તિને ક્રોસ કરીને, ક્રોસિંગ ધ લિમિટ ઓફ સ્ટ્રેન્થ. સામાજિકાન વ્યવહારાન કુર્વંતી, મતલબ હુ ડુ સોશિયલ લાઈફ, તેનું શું થાય છે? અતિ ભારત્વાત નિબજ્જતી ઇવ, મતલબ શ્યોરલી ગેટ ડ્રોન બાય ઇટ્સ અનબેરેબલ વેઇટ, પોતાના વધારે પડતા ભારને કારણે નિબજ્જંતી ઇવ, પોતે ડૂબી જાય છે, એટલે કે ડ્રોન થઈ જાય છે, ડૂબી જવું. નિબંજંત જન સુખમયમ સંસાર સમુદ્રમ પાતુમ ન શક્નોમી. હવે તે ઓબ્વિયસ છે કે જે ડૂબી જનાર લોકો છે તે સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતા નથી. એટલે લખેલ છે, અ પર્સન ડ્રોન કેનોટ રીચ ધ ઓશન ઓફ ધ વર્લ્ડ ઓફ હેપીનેસ. નેક્સ્ટ, કયા ઓબ્સ્ટેકલ છે? થર્ડ ઓબ્સ્ટેકલ કયું આવશે? સુરાપાન, અક્ષક્રીડા, તમાકુ ભક્ષણમ, ચૌરકર્મ ઇત્યાદિની દુર્વ્યસનાની માનવ જીવને આવર્તભૂતાની સંતિ. તો સુરાપાન એટલે કે આલ્કોહોલ પીવું, દારૂ પીવું. અક્ષકીડા, આગળના ચેપ્ટરમાં બી આવેલું અક્ષાન, શકુનીને કહેતા હતા ને, અક્ષાન ત્યજ્ય, રાઈટ. એન્ડ અક્ષાન એટલે કે ડાઇસને છોડી દે, એટલે ગેમ્બલિંગની વાત કરે છે, જુગાર રમવાનું, દારૂ પીવાનું, જુગાર રમવાનું. તમાકુ ભક્ષણમ એટલે ચુઈંગ ઓફ ટોબેકો. ચૌરકર્મ એટલે કે ચોરી કરવી, સ્ટીલ કરવું. ઇત્યાદિન ઇટસેટ્રા દુર્વ્યસન એટલે ખરાબ વ્યસન, જેને આપણે ઇવિલ વાઇસીસ કહીએ, ખરાબ વાઇસીસ. માનવના જીવનમાં એ આવે એટલે માં, ઇન, ઓન, અંડર, અબવ એવું બધું આવશે. આવર્તભૂતાની સંતિ, ઇટ ઇઝ લાઇક અ વર્લપૂલ. તો જો લખેલું છે ડ્રિંકિંગ, પ્લેઇંગ ડાઇસ મીન્સ ગેમ્બલિંગ, chewing tobacco, act of stealing and such other vices એટલે કે દુર્વ્યસનાની, તે કેવા છે? આર whirlpools in human life. ઇત્યાદિ આવર્તભૂતાની ઇન માનવ જીવને, એટલે ઇન હ્યુમન લાઈફ એવું લખેલું છે, એટલે દરેક વસ્તુ ટ્રાન્સલેશન પરફેક્ટ હોવું જોઈએ. ઇફ યુ મિસ એની સિંગલ વર્ડ, so it will deduct your mark, it will snatch away some marks from you. એશુ પતિતો જન બહી આગંતુમ ન શક્નોતી, મતલબ એશુ એટલે એમાં, પતિતો એટલે પડેલો, જન એટલે માણસ, એમાં પડેલો માણસ, બહિહી બહાર, આગંતુમ ન શક્નોતી બહાર આવી શકતો નથી, એટલે આ વસ્તુમાં પડેલો માણસ બહાર આવી શકતો નથી. ધ પર્સન ફોલિંગ ઇન ટુ ધીસ કેનોટ કમ આઉટ ઓફ ધેમ, એટલે આમાં પડ્યા પછી એ બહાર આવી શકતો નથી, એમ કહે છે. અતઃ એટલે કે ધેરફોર, તત્ર પતનમ પ્લસ ઇવ ન ભવેત, ધેરફોર એના પ્રયત્ન કરવા જોઈએ, એમાં ન પડાય તેવા, એટલે આમ લખેલું છે ધેરફોર એટલે તેથી, તેમાં ન ભવેત, પતનેશુ ન ભવેત એટલે એમાં પડાય નહીં, તાદૃશ પ્રયત્નમ તેવા પ્રયત્ન, સતતમ કરણીયો ઓલવેઝ કોન્સ્ટન્ટલી કરવા જોઈએ, અથવા તો થવા જોઈએ. એટલે કીધેલું છે ધેરફોર એફર્ટ શુડ બી મેડ કોન્સ્ટન્ટલી એવું ક્યાં લખેલું છે? પ્રયત્નમ સતતમ લખેલું છે, એટલે કન્ટિન્યુઅસલી. સો દેટ ફોલિંગ ઇન ટુ ધેમ વુડ નોટ ટેક પ્લેસ એટ ઓલ, એના અંદર ન પડાય તેના માટેનું. અત્ર પતનમેવ ન ભવેત એટલે પતન જ ન થાય, એની અંદર પડાય જ નહીં, એવું આપણે પ્રયત્ન કોન્સ્ટન્ટ કરવા જોઈએ. સો therefore the effort should be made constantly so that falling into them would not take place at all. ये जनाः व्यसनेषु पतिताः, જે લોકો વ્યસનમાં પડે છે, રાઈટ, પતિતાઃ સંતિ પડેલા હોય છે, તે તરંતઃ અપી તરતા હોય છે છતાં, તરી શકે છે, તરંતઃ અપી તરી શકે તેવા છે છતાં પણ, એકસ્મિન સ્થાને પરિતઃ ભ્રમતિ, પરિતઃ એટલે ફરતે, ની આજુબાજુમાં, એકસ્મિન સ્થાને એટલે એક જ સ્થાનની આજુબાજુમાં, એક જ જગ્યાની આજુબાજુમાં ગોળ ગોળ ભ્રમતી એટલે ફર્યા કરે, કારણ કે વર્લપૂલમાં કેચ થઈ ગયા બરાબર ગણાય, પાણી ગોળ ગોળ ફરશે નહીં, આગળ કશે જઈ શકશે નહીં, ભલે તરી શકે છે તરંતઃ છતાં પણ, રાઈટ. તો એનું ટ્રાન્સલેશન કંઈક આવું થશે.
ધ પીપલ હુ ફોલ ઇન ટુ વિશિયસ હેબિટ્સ, અહીંયા યે जना વ્યશસ્યુ વ્યસનેષુ પતિતાઃ સંતિ. ધ પીપલ હુ ફોલ ઇન ટુ વિશિયસ હેબિટ્સ, તે લોકોનું શું થાય છે? તે તરણતા આપી ઇવન ધો દે ફ્લોટ, તે લોકો તરે છે છતાં પણ, ઇવન ધો દે ફ્લોટ, એકસ્મિન સ્થાને પરિતઃ ભ્રમંતી, they keep moving round and round in one place. આમ એકચ્યુઅલી પરિતઃ એટલે ફરતે થાય, ની ફરતે, એટલે કોઈ પણ એક સ્થાન છે, એક જ પ્લેસ છે, તેની ફરતે ફરતે લખશે, ફર્યા કરશે, ગોળ ગોળ ફર્યા કરશે, તરે છે છતાં પણ એ લોકો કશે બી પહોંચી શકશે નહીં. they will not be able to meet their final destination. તેષામ પ્રગતિ બાધિતા ભવતી, તેમની પ્રગતિ બાધિત થવી એટલે અવરોધાય છે, ઓબ્સ્ટ્રક્ટ થાય છે. તો લખેલું છે બાધા એટલે ઓબ્સ્ટ્રક્શન. their progress is obstructed or hampered, you can write. તતસ્તે સુખાદી રૂપમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ નાર્હંતિ. તેથી સુખાદી રૂપ, સુખ વગેરે રૂપનો સંસાર રૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકતા નથી. ધેન તતઃ એટલે ધેન તે, તતઃ પ્લસ તે, then they do not deserve to reach the ocean of the world which is full of happiness, right? They do not deserve, પ્રાપ્તુમ નાર્હંતિ એટલે કે they don't deserve, પ્રાપ્ત કરવાને લાયક નથી એમ કહેવા માંગે છે. પરિવારાત વિમુખત્વ એવ નદી જલ વિયોગ, मतलब परिवारથી આત, યાદ કરો ઓ મે એન આત, રાઈટ, ઓ મો એન આઈ આત, આત એટલે પંચમી વિભક્તિ થાય, રાઈટ, પંચમી એટલે ફ્રોમ, ફોર આવે એટલે ફોર આવે, ફિફ્થ એટલે ફ્રોમ, અને સિક્સ્થ એટલે ઓફ, આવી રીતના. સો પરિવારાત એટલે ફ્રોમ ધ ફેમિલી, વિમુખત્વ, વિમુખ થવું એટલે એનાથી દૂર જવું, ગોઈંગ અવે ફ્રોમ દેટ. એવ નદી જલ વિયોગ, એ નદીથી છૂટા પડવા બરાબર છે, નદીના પાણીથી છૂટા પડવા બરાબર છે. એટલે પાર્ટિંગ વેઝ વિથ ફેમિલી, વેઝ નહીં લખો તો પણ ચાલે, પાર્ટિંગ વિથ ફેમિલી એટલે પરિવારાત વિમુખત્વ, પરિવારથી દૂર જવું. ઇઝ ઇટ સેલ્ફ, ઈવ લખેલું છે, ઇઝ ઇટ સેલ્ફ લાઇક સેપરેટિંગ ફ્રોમ ધ વોટર ઓફ ધ રિવર, નદી જલ વિયોગ ઇવ, એ નદી જલ વિયોગ બરાબર છે. પાણીથી દૂર જતા રહેશે, લાકડું પાણીથી દૂર જશે તો એ સંસારરૂપી સમુદ્રને નહીં પામી શકે. સામાન્યતયા એટલે નોર્મલી, જેનરલી, પરિવારે નિવસંત, પરિવારમાં રહેતા, એવમ વય સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ સમર્થા ભવામાં, એટલે પરિવાર, આપણે જો સંસારરૂપી સમુદ્રને પ્રાપ્ત કરવા માટે સમર્થ થઈએ, ક્યારે? જો આપણે પરિવારે નિસવંત, સામાન્યતયા પરિવારે એટલે પરિવારમાં, નિવસંત વસતા હોય તો, આપણે પરિવારમાં રહેતા હોય તો. તો generally speaking, if we are living in a family, we are surely able to reach the ocean of the world, એમ લખેલ છે. Generally speaking, we, living in the family are surely able to reach the ocean of the world. પરંતુ यदि कश्चित जनः, but if any person, कोई एक माणस, but कश्चित जनः સ્વાર્થાવશાત એટલે કોઈ પણ ક્રોધાવશાત, આવેશમાં આવીને, સ્વાર્થના આવેશમાં, સ્વાર્થમાં આવીને એટલે સેલ્ફિશનેસને કારણે, અથવા તો ક્રોધાવશાત એટલે ક્રોધના અવસાદમાં આવી જાય તો, ક્રોધાવશાત. તો આ બેમાંથી કોઈ પણ કારણસર, વા એટલે એન્ડ આવે, રાઈટ, આ સ્વાર્થને કારણે કાં તો ક્રોધને કારણે. જો પરિવારાત પ્રતિમુખો ભવતી, પરિવારથી પ્રતિમુખ એટલે દૂર થાય, દૂર થઈ જાય. સો અપી નદી પરિવાર જલ વિમુક્ત કદાચિદત અપી એટલે કદાચિત પ્લસ અપી જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ આનંદમયમ સંસાર સમુદ્રમ ન પ્રાપ્નોતિ. એટલે આખું સેન્ટેન્સ આવી રીતના લખેલું છે. પરંતુ યદિ કશ્ચિત જનઃ સ્વાર્થવશાત ક્રોધાવશાત, but if any person turns his face from,
પરિવારાત પ્રતિમુખો એટલે ટર્ન્સ હિઝ ફેસ ફ્રોમ હિઝ ફેમિલી, પરિવારાત એટલે ફ્રોમ ધ ફેમિલી. બીઈંગ ઓવરપાવર્ડ બાય, શાને લીધે? આ ઓવરપાવર્ડ એટલે એના આવેશમાં આવીને. કયા આવેશમાં? તો કે સ્વાર્થાવશાત એટલે કે સેલ્ફિશનેસ ઓર એંગર. બીઈંગ ઓવરપાવર્ડ બાય ધ સેલ્ફિશનેસ ઓર એંગર. હી બીઈંગ સેપરેટેડ ફ્રોમ વોટર. વોટર કોણ? વોટર એટલે કોણ? એ પ્રેમથી દૂર થાય છે, પરિવારથી દૂર થાય એટલે પ્રેમ નથી મળતું. હી ગેટ્સ સેપરેટેડ ફ્રોમ ધ વોટર. કયું? ઓફ ધ રિવર. પાણી કોનું છે? લવ રૂપી જે પાણી છે તે કોનું છે? ફેમિલીનું. નેવર રીચીસ ધ ઓશન વિચ ઇઝ ઓશન ઓફ ધ વર્લ્ડ ફૂલ ઓફ જોય, હેપીનેસ એન્ડ નોલેજ. તો એ લખેલું છે સંસાર રૂપી સમુદ્ર છે તે કેવો છે? તો એવો છે જ્ઞાનેન, જ્ઞાન વડે, સુખેન, સુખ વડે. વડે એટલે વિથ અથવા બાય બંને લખાય આપણાથી. સુખ વડે, જ્ઞાન વડે, સુખથી અને જ્ઞાનથી પૂર્ણ એવું આનંદમય, હેપીનેસ અને નોલેજ બધું જ લખેલું છે. જો ફૂલ ઓફ જોય, જોય કાં લખેલું છે? આનંદમય. હેપીનેસ, હેપીનેસ એટલે સુખમ, અને નોલેજ અહીંયા લખેલ છે જ્ઞાન. એટલે તમે ઓર્ડર આ રીતે લખો તો વધારે સારું. જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ આનંદમય એટલે કે નોલેજ, હેપીનેસ એન્ડ ફૂલ ઓફ જોય, અથવા તો ફૂલ ઓફ જોય અને હેપીનેસ આગળ પાછળ લખો તો ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ વિથ દેટ. તો આખી વસ્તુ કેવી રીતના થશે? આવી રીતના. બટ ઇફ અ પર્સન ટર્ન્સ હિઝ ફેસ ફ્રોમ હિઝ ફેમિલી બીંગ ઓવરપાવર્ડ બાય ધ સેલ્ફિશનેસ ઓર બાય એંગર, હી બીંગ સેપરેટેડ ફ્રોમ ધ વોટર ઓફ રિવર, એ પાણીથી દૂર થાય છે, નદીના પાણીથી દૂર થાય છે. એન્ડ નેવર રીચીસ ધ ઓશન ઓફ ધ વર્લ્ડ વિચ ઇઝ ફુલ ઓફ જોય, હેપીનેસ એન્ડ નોલેજ, એને પ્રાપ્ત કરી શકશે નહીં. નેવર રીચીસ. ચતુર્ભ્ય એટલે ચતુર્ભ્ય વિઘ્નેભ્ય રક્ષિતા. તમને ખબર હોય તો ભ્ય ખ્યાલ છે? ભ્ય રાઈટ. છેલ્લું તમારું જે પ્લુરલમાં આવે, પ્લુરલ છે ને એટલા માટે, દ્વિવચન નથી એટલે ભ્ય આવશે. ભ્ય નામ શું હે તમને યાદ હોય તો. તો ચતુર્ભ્ય વિઘ્નેભ્ય રક્ષિતા. ધ પીપલ રક્ષિતા એટલે સેવડ. શાનાથી? ફ્રોમ એટલે આ જે બંને છે તે ફ્રોમ માટે લખેલું છે. ભ્ય બંને માટે, ફોર માટે ને ફ્રોમ બંને માટે ભ્ય જ લખાય. તો ફ્રોમ 4 obstacles, ચતુર્ભ્ય વિઘ્નેભ્ય, 4 obstacles, surely reaches જનઃ, એવા જે લોકો હોય તે જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ, જ્ઞાન અને સુખથી પૂર્ણ, આનંદમય એટલે ફૂલ ઓફ જોય, સંસાર રૂપી સમુદ્રને અવશ્યમ પ્રાપ્નુર્વંતી એટલે પ્રાપ્ત કરનાર બને છે. સો ધ પીપલ who saved from 4 obstacles surely reach the ocean in the form of in the world. Ocean in the form of world. કેવું વર્લ્ડ? ઇન ધ ફોર્મ ઓફ વર્લ્ડ એટલે ઓશન ઇન ધ ફોર્મ ઓફ વર્લ્ડ, આ દુનિયા રૂપી સમુદ્રમાં. ફૂલ ઓફ નોલેજ એન્ડ હેપીનેસ, એવું છે કે જે ફૂલ ઓફ નોલેજ પણ છે અને ફૂલ ઓફ હેપીનેસ પણ છે. તો નોલેજ, હેપીનેસ અને જોય પણ લખી શકાય, આનંદ રૂપે પાછું લખેલું છે ને. હેપીનેસ એટલે સુખ, નોલેજ એટલે જ્ઞાન, અને ફૂલ ઓફ જોય પણ તમે લખી શકો એક્સ્ટ્રા. આગળ જે સેન્ટેન્સ આવેલું તે જ રીતના લખી શકાશે. રાઈટ. સો વિથ ધીસ વી કમ ટુ ધ એન્ડ ઓફ ધીસ ચેપ્ટર. તો આપણે પણ આ ચેપ્ટરમાં ખાસ શું જોવાનું છે કે આપણે આ બધા જે અલગ અલગ વાઇસીસ જે અંદર બતાવેલ છે એ વાઇસીસથી બચીને રહેવાનું છે. રાઈટ. આપણે પાણીના તીરે કશે અટકી નથી જવાનું. ફૂડ હોય, સ્લીપ હોય, એ બધી વસ્તુની પાછળ આપણે પડ્યા નથી રહેવાનું, ડરને કારણે કે કોઈ પણ વસ્તુને કારણે, કે નથી પછી વધારે પડતા ભારને કારણે આપણે ડૂબી જવાનું. ભાર એટલે કયો? આપણે આપણા કેપેસિટી પ્રમાણે કરવાનું, આપણેથી નહીં થાય તેવું હોય ને પછી બધા લોકોના પેલાથી શરમને મારે આપણે કે લોકો સમાજમાં શું કહેશે એમ કરીને આપણે કરવા જઈએ કેપેસિટી બહારનું, તો તે ભાર પોતાના જ વજનને લીધે ડૂબી જવા બરાબર ગણાશે. રાઈટ. બીજું કયું ગણાશે? તો કે આવર્તપાતતા. અમુક વસ્તુની અંદર જ આપણે એની પાછળ પડ્યા રહીશું તો આવર્તપાતતા એટલે વમળમાં ફસાઈ જઈશું. વી વિલ બી સ્ટક ઇન ટુ ધ વર્લપૂલ. એ પણ નથી કરવાનું. અને એ બધી વસ્તુમાંથી આપણે જો બચી જઈએ તો શ્યોરલી જે સંસારરૂપી જે આપણું સમુદ્રરૂપી સંસાર છે, જે સંસાર કેવો છે? ફૂલ ઓફ જોય, હેપીનેસ એન્ડ નોલેજ, એને આપણે પ્રાપ્ત કરી શકીશું. તો આ ગુરુની આજ્ઞા માનજો.
Bye for now.